આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પોટેટો નગેટ્સ. આ ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્પાઇસી લાગે છે. તો એના માટે આપણે અહીંયા બાફેલા બટેટા છે એ 5 થી 6 લઈ લેશું. હવે મારી પાસે પહેલેથી જ બટેટા છે એ મેં બાફીને રાખેલા હતા. હવે આપણે એને કદ્દુકરસ અથવા તો ખમણીની મદદથી ખમણી લેશું. બધા બટેટા ખમણાઈ જાય પછી આપણે એમાં 2 ચમચી કોર્નફ્લોર એડ કરી દઈશું. થોડુંક મીઠું અને થોડોક મરી પાવડર એડ કરી દઈશું અને બધાને મિક્સ કરી અને એનો ડો બનાવી લેશું આપણે. પછી ડો બની જાય એટલે આપણે એમાં તેલ એડ કરી અને સારી રીતે મસળી લેશું. અને જો તમને વધારે સોફ્ટ થઈ ગયો હોય તો થોડોક કોરો લોટ એડ કરી અને થોડોક કડક બનાવી શકો, જેથી નગેટ્સ છે એ બરાબર રીતે બની શકે. મેં નગેટ્સ છે એ રાઉન્ડ શેપમાં બોલની રીતે બનાવેલા છે. જો તમને ટ્રાયંગલ શેપ પસંદ હોય તો એવી રીતના બનાવી શકો અથવા તો રોલ વાળી અને કટ કરી અને નગેટ્સનો શેપ આપી શકો. હવે બધા બોલ્સ બની જાય એટલે આપણે એને થોડીક વાર બોઇલ કરી લેશું. હવે પાણી ગરમ થઈ જાય એટલે બધા બોલ્સ છે એ એડ કરી અને થોડીક વાર 2 થી 3 મિનિટ સુધી આપણે એને બોઇલ કરી લેશું. જો આમાં વધારે પડતા ચીપકી ના જાય એટલા માટે આપણે એને હલાવતા પણ રહીશું ચમચા વડે. બધા બોઇલ થઈ જાય એટલે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. 2 થી 3 ચમચી તેલ ગરમ કરી લેશું. પછી એમાં 1 ચમચી જેટલું સમારેલું લસણ એડ કરીશું અને લસણને થોડીક વાર સાંતળી લેશું. હવે લસણ સતળાઈ જાય એટલે આપણે એમાં 1 લીલું મરચું કટ કરેલું એડ કરીશું અને બંનેને સારી રીતે સાંતળી લેશું, એટલે કે લસણનો કાચો ટેસ્ટ છે એ આવે નહીં. પછી ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ અને 1 ચમચી ટોમેટો કેચઅપ અને 1 ચમચી વિનેગર એડ કરીશું. મેં અહીંયા નગેટ્સ રેડ કલરના એકદમ બને એના માટે મેં અહીંયા 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે અને 1 ચમચી મીઠું એડ કરીશું અને બધાને સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું. હવે બધું સારી રીતે ચડી જાય એટલે આપણે એમાં જે નગેટ્સ બનાવીને બોઇલ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. આને વધારે નથી હલાવવાના, પણ ધીમે ધીમે ચમચે હલાવશું કેમ કે આ બોલ્સ છે એ તૂટી ના જાય. હવે બધાને સારી રીતે મિક્સ કરી અને થોડીક વાર સુધી ચડવા દઈશું. હવે નગેટ્સ સારી રીતે ચડી જાય પછી આપણે એમાં ગેસ બંધ કરી અને થોડાક તલ એડ કરીશું અને તલ એડ કરી અને પછી થોડા ફ્રેશ ધાણા એડ કરી દઈશું, જેનાથી ટેસ્ટ છે એકદમ જોરદાર લાગશે. આની ક્વોન્ટિટી મેં 2 થી 3 જણા માટે સાંજના નાસ્તા માટે બનાવેલી છે. અગર જો તમારે જમવામાં, લંચમાં અથવા તો ડિનરમાં બનાવવા હોય તો 2-3 બટેટા છે એ વધારે એડ કરી દેવાના. હવે પછી આપણે એને સર્વ કરીશું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો અને આવી જ રીતે મારા બધા વિડીયોને લાઇક કરતા રહેજો. થેન્ક યુ.